હાથનો સ્વાદ જો કોઈ વાનગીમાં ઉતરે તો એ દિવસ બની જાય છે ખાસ. અને આજે એવો જ એક ખાસ દિવસ છે પ્રેમને ઉજવવાનો. આજે છે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ. આજે છે વેલેન્ટાઇન ડે અને તમે આ બધું જોઈને સમજી જ ગયા હશો કે આજે શું યુનિક છે અને શું નવું બનવાનું છે. તો આજે બનવાની છે એક વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી જેમાં સ્વાદ અને પ્રેમનો સંગમ છે. તો ચલો બોલાવી લઈએ આપણા આજના પાર્ટિસિપન્ટને જે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહે છે અને એમનું નામ છે મોહિનીબેન. સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. Thank you so much, Purvi, and thank you the Zyco the team, and thank you so much GTPL Gujarati. તો મોહિનીબેન તમે શું કરો છો? હું હાલ વર્ક કરું છું એઝ અ વિડીયો એડિટર. ઓકે, એટલે વર્કિંગ છો. હા. અને કુકિંગનું પેશન પહેલાથી જ છે તમને? યસ, મને નાનપણથી છે. જેમ નાનપણમાં બાળકોને રમકડા રમવા હોય ને એમાં આપણે પેલી પાટલી વેલણ કેવું આવે એ મને નાનપણથી રમવાનો બહુ શોખ હતો. ઓકે, એટલે બાળપણથી જ આ પેશન ફોલો કરો છો. નાના હતા ત્યારે આમ રેસીપી બનાવતા તમે? હું 7મા ધોરણમાં આવે ને ત્યારથી મેં રસોઈની શરૂઆત કરી હતી. ઓકે, સૌથી પહેલી રેસીપી કઈ બનાવી હતી તમે? સૌથી ફર્સ્ટ મેં બનાવી હતી પાણીપુરી. ઓકે, પાણીપુરી બનાવી હતી પણ આટલા નાની એજમાં. ખૂબ જ સરસ. તો આજે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ એપિસોડ છે અને અમારા દર્શક મિત્રો માટે તમે શું સ્પેશિયલ લઈને આવ્યા છો? જનરલી પૂર્વી વેલેન્ટાઇન્સ એટલે બધા સ્વીટ ખાવાનું વધારે પ્રિફર કરે છે. બટ મારા હસબન્ડને સ્વીટ નહીં સ્પાઇસી વધારે પસંદ છે. અને એમાં પણ સૌથી વધારે બટાકા બહુ ફેવરેટ છે. ઓકે. અને આપણે ગુજરાતીમાં દાળ ઢોકળી એટલે બધાની ફેવરેટ. તો આજે હું એક દાળ ઢોકળીમાં અલગ વેરિએશન લઈને આવી છું જેનું નામ છે બટાકા ઢોકળી. ઓકે, બટાકા ઢોકળી બનવાની છે જે બહુ જ યુનિક છે. દાળ ઢોકળી જનરલી આપણે બધા બનાવતા જ હોય પણ આજે એમને જેમ કહ્યું કે એમના હસબન્ડના ફેવરેટ વેજીટેબલમાં આવે છે બટાકું, એટલે એમાં વેરિએશન લઈને ઢોકળીમાં કંઈક નવું વેરિએશન લઈને આવ્યા છે. એટલે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપીમાં બનવાની છે બટાકા ઢોકળી. એટલે એના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તમને હવે મોહિનીબેન બતાવશે કે આમાં શું શું જોશે, કેટલી વસ્તુઓની જરૂર પડશે, એ બધું જ તમને મોહિનીબેન બતાવશે. તો સૌપ્રથમ આપણે જોઈશું તુવેરની દાળ જે મેં બાફીને તૈયાર રાખી છે, બટાકા, લીલા મરચાં, અજમો, ઘઉંનો લોટ, મીઠું, મરચું, હળદર, હિંગ, ગોળ, ધાણા જીરું અને વઘાર કરવા માટે રાઈ, લાલ મરચું, તજ, તમાલપત્ર, લીંબુનો રસ, દાડમ અને તેલ. સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક સરસ મજાની રેસીપી પ્રિપેર થવાની છે. તો મોહિની, આ તમારું કયું વેલેન્ટાઇન છે? આ મારું ફર્સ્ટ વેલેન્ટાઇન છે. ઓકે, એટલે હમણાં જ તમારા વેડિંગ લગ્ન થયા છે. ફર્સ્ટ વેલેન્ટાઇન છે અને ફર્સ્ટ વેલેન્ટાઇનમાં જ હસબન્ડને જે ગમે છે ને એ જ રેસીપી બનવાની છે. એટલે આજે તો તમારા હસબન્ડ એકદમ હેપી થઈ જશે અને 100% મને શોપિંગ કરવા પણ લઈ જશે. ડેફિનેટલી, કારણ કે કહેવાય ને કે પ્રેમનો રસ્તો આમ પેટમાંથી થઈને જ જાય. એટલે એવી જ સરસ મજાની રેસીપી બનવાની છે. તો ચલો શરૂઆત કરીએ. યસ. સૌથી પહેલા લઈશું ઘઉંનો લોટ. ઘઉંનો લોટ લીધેલો છે જે ઝીણો છે. આપણે કેટલી ક્વોન્ટિટીમાં લઈએ છીએ ને કેટલા જણ માટે આ રેસીપી પ્રિપેર થાય છે અત્યારે? 2 વ્યક્તિ માટે મેં આ બનાવ્યું છે. ઓકે, એક મોટા વાટકા જેટલો આપણે અત્યારે લોટ લીધો છે અને એમાં આપણે મીઠું સ્વાદ અનુસાર. ઓકે, મેં અહીંયા સિંધાલું મીઠું યુઝ કરેલું છે. ઓકે, રેગ્યુલર ઘરમાં જે મીઠું ખાતા હોય એ તમે ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે સિંધવ મીઠું લીધું છે. હળદર, ઓકે, લાલ મરચું, અજમો, ઓકે, જેવું એને હાથ વડે ઝીણું એવું કટ કરી મસળીને કરી. જેવું જ આપણે અજમો એડ કરીએ ને એટલે એક સરસ અરોમા આવવા લાગે. તેલ જે આપણે મોઈન નાખીએ છીએ એ રીતે 2 થી 3 ચમચી હું તેલ એડ કરીશ. ઓકે, હવે આપણે લોટ બાંધીશું. ઓકે, જોઈએ તેટલું પાણી એડ કરીશું. ઓકે, જેમ રેગ્યુલર આપણે ઢોકળી માટે લોટ બાંધતા હોઈએ એવી રીતે જ આપણે આનો લોટ બાંધવાનો છે. બહુ ઢીલો પણ નહીં અને કડક પણ નહીં. આ ઢોકળીનો વિચાર તમને ક્યાંથી આવ્યો હતો?
ઢોકળી મારા ઘરે હું નાનપણથી ખાતી આવી છું. ઓકે બટાકા ઢોકળી જે હું શીખી છું મારી મમ્મી પાસેથી. ઓકે આપણે કહેવાય ને કે આપણે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન આપણી મમ્મી તરત આપી દે છે. ડેફિનેટલી તો મમ્મી આપણા ઘરનું હરતું ફરતું યુટ્યુબ છે, ડેફિનેટલી. જેની પાસે દરેક વસ્તુનું સોલ્યુશન અને બધી જ વસ્તુ આપણને બહુ બધું શીખવા મળે છે. ઓકે તો પૂર્વી લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું. ઓકે બટાકા લઈશ 4 થી 5. ઓકે સ્વાદ અનુસાર મીઠું, મીઠું એડ કરીશું. 4 થી 5 જેટલા આપણે બોઇલ કરેલા બટાકાની અંદર મીઠું એડ કર્યું છે. હળદર, મરચું, લીલા મરચાં જે મેં પહેલેથી આવા ઝીણા કટ કરીને રાખ્યા હતા, ધાણા જીરું, ધાણા જીરું પાવડર. ઓકે એટલે બધા રૂટીન મસાલા આપણે હા, બટાકાની અંદર એડ કરી દેવાના છે. સાથે લીંબુનો રસ. ઓકે લીંબુનો રસ પણ આપણે એડ કર્યો છે. હવે આ બધા જ મસાલાને પ્રોપરલી આપણે મિક્સ કરીશું બટાકાની અંદર. સેમ પ્રોસેસ એઝ ધ બટાકા વડા. ઓકે આ બટાકા વડાનો ભાઈ જ છે. ઓકે પણ આ દાળ ઢોકળીમાં વધારે ટેસ્ટી લાગતું હશે, રાઈટ? બહુ જ મસ્ત લાગે છે. ઓકે તો એની સાથે જ આપણું સ્ટફિંગ પણ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. હા, એને બટાકા મેશ થઈ ગયા છે. હવે આપણે એને થોડું ફ્રાય કરી દઈશું. ઓકે આને ફ્રાય પણ કરવાનું છે. હા ઓકે તો મોઈની વઘાર કરીશું આપણે આનો. હા, તેના માટે આપણે શું લઈશું? સૌપ્રથમ 2 ચમચી ઓઇલ, ઓકે હિંગ એડ કરીશું થોડી આપણે. તમાલપત્ર, લાલ મરચું અને તજ. અને હવે ડાયરેક્ટલી આપણે જે સ્ટફિંગ પ્રિપેર કર્યું હતું બટેકા અને મસાલાનું એ આપણે એમાં આને આપણે આમ સ્પેશિયલ વઘાર કરવાનું શું રીઝન છે? આપણે ડાયરેક્ટલી પણ સ્ટફ તો કરી શકીએ છીએ ને? હા, આમાં છે ને બટાકા બાફે એટલે અંદર પાણી ભરાયેલું હોય, ઓકે તો એ પાણીને બાળવા માટે થઈને આને ફ્રાય કરવું જરૂરી છે. ઓકે અને ટેસ્ટ પણ થોડો એનહેન્સ બહુ જ મસ્ત થઈ આવશે. જાય છે. ઓકે આને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. ઓકે અને બટાકાની જે ગઠ્ઠી હોય નાની નાની એ આમાં કટ થઈ જશે. જો કે ભાજી પાવનું જે મેશર આવે છે એનાથી પણ તમે કરી શકો છો. ઓકે તો તમે ફર્સ્ટ રેસીપી જ્યારે તમે મતલબ મેરેજ કરીને ગયા તો ફર્સ્ટ રેસીપી એમ કહેવાય ને કે પહેલી વાર કંઈક બનાવ્યું હોય કિચનમાં, એ શું બનાવ્યું હતું? સુખડી. સુખડી બનાવી હતી. Yes. કેવી બની હતી? બહુ જ મસ્ત. અને સૌથી પહેલા ટેસ્ટ કોને કરી હતી? ઓબ્વિયસલી મેં. અચ્છા તમે જ કરી હતી એટલે પ્રોપર બની છે કે નહીં એના માટે. એ પણ ખરું અને મને સ્વીટ બહુ જ ભાવે છે. ફર્સ્ટ ટાઈમ તમે ડેટ ઉપર ક્યારે ગયા હતા તમારા હસબન્ડ સાથે? અમારી એન્ગેજમેન્ટ પછી આઈ થિંક 8 કે 9 મહિના પહેલા. ઓકે એની ડેટ તમને યાદ છે? એની ડેટ તો પ્રોપર યાદ નથી બટ માર્ચ મહિનામાં ગયા હતા. ઓકે અને આમ ફર્સ્ટ ટાઈમ મળ્યા જ્યારે તમારા હસબન્ડ ત્યારે એમને શું વિયર કર્યું હતું? શું પહેરીને આવ્યા હતા તમને મળવા માટે? વ્હાઇટ શર્ટ અને ગ્રે પેન્ટ. ઓકે હજી પણ એ સ્મૃતિ તમને યાદ છે, એ બહુ સરસ વાત કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય કે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળવા આવ્યા હતા એ મેમરી એમને હજી પણ એમને માઇન્ડમાં રિકોલ કરી રાખી છે. કેમ કે અમે મળ્યા હતા મારી બર્થડેના દિવસે જ, ઓકે એટલે મને યાદ છે. ઓકે અને બીંગ અ વર્કોહોલિક મતલબ વર્કિંગ વુમન છો તમે, તો ઘરે કઈ પ્રકારની રેસિપીઝ બનાવો છો જે ઝટપટ બની જાય? કારણ કે વર્કિંગ હોઈએ એટલે ઘરે આવતા સાંજે થોડું ઘણું મોડું થતું હોય સમટાઈમ્સ. હા, તો કેવી રેસિપીઝ તમે પ્રિફર કરો છો? અમને બંને જણાને રેગ્યુલર આવું નવી વસ્તુ ખાવાનો બહુ શોખ છે. ઓકે તો રેગ્યુલરમાં હું આ રીતના કંઈકનું કંઈક અલગ જ બનાવતી હોઉં છું. લાઈક પંજાબી સેન્ડવિચ, પિઝા, કાજુ ગાંઠિયાનું શાક, એ રીતના. એટલે મલ્ટી ક્યુઝિનમાં એક્સપર્ટ છે એમ ને? યસ. એવું નહીં કે ખાલી ગુજરાતી રેસિપીઝ બનાવે છે, બધું જ બનાવે છે. પંજાબી બનાવે, ચાઇનીઝ બનાવે, સાઉથ ઇન્ડિયન બનાવે.
એટલે બહાર જવાની જલ્દી જરૂર ના પડે, રાઈટ? નહીં, અમે મેરેજ પહેલા બહુ જલ્દી બહાર સ્પેશિયલ ડિનર માટે ગયા જ નથી. ઓકે, આપણે કહીએ ને કે રસોઈ બનાવવાનો બહુ શોખ છે, પણ તમને બનાવવાની ત્યારે ઈચ્છા થાય કે સામે ખાવા માટે તૈયાર હોય કોઈ. ડેફિનેટલી જ્યારે કોઈ આપણે પ્રેમથી રેસીપી તો બનાવી હોય પણ ખાવાનું પણ એવું સામે શોખીન હોય વ્યક્તિ, તો આપણે રેસીપી બનાવવાનો હરખ 4 ગણો વધી જાય છે. અને એ રેસીપી પણ એટલા પ્રેમથી બને છે. હા, મસાલો થઈ ગયો છે. ઓકે, હવે આપણે એને બંધ કરી દઈશું. તો આ સ્ટફિંગને આપણે ઠંડુ પાડવા મૂક્યું છે. હવે આપણે દાળ વઘારીશું. ઓકે, દાળ વઘારીશું. હવે આપણે 2 થી 3 ચમચી ઓઇલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું રાઈ. ઓકે, હવે આપણે એડ કરીશું તમાલપત્ર, તજ અને લાલ મરચું. ઓકે, થોડું એડ કરીશું હિંગ. ઓકે, આપણે દાળ બાફી હતી એને હું અંદર એડ કરી દઈશ. હવે બાફેલી દાળ, તુવેરની દાળ આપણે એમાં એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું. ઓકે, હળદર પાવડર, એ પણ અગેન ટેસ્ટ અકોર્ડિંગ, અને લાલ મરચું પાવડર. અને થોડોક ગોળ. આ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ ભરી દઈશું. ઓકે, હવે આપણે આ રીતના એને રાઉન્ડ બોલ કરી દઈશું. ઓકે, જે સ્ટફિંગ પ્રિપેર કર્યું હતું એના આપણે રાઉન્ડ બોલ્સ બનાવી દઈએ. ક્યારેક તમારા હસબન્ડ તમારા માટે કઈ રેસીપી બનાવે? ક્યારેક મૂડ હોય તો કોફી બનાવે. ઓકે, આપણે આ રીતના લોટને મસળી દઈશું. આપણે જે ઘરે પૂરી ખાતા હોઈએ, પૂરીથી થોડીક મોટી સાઈઝ. ઓકે, પૂરીથી થોડોક મોટી સાઈઝના આપણે લુવા લેવાના છે અને એને આપણે જેમ પૂરી વણતા હોય એ રીતે વણવાની છે. આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે સ્ટફિંગ ભરવા માટે કિનારી થોડીક પતલી અને વચ્ચે થોડુંક થીક રાખવાનું છે. ઓકે, થિકનેસ કર્યા પછી આ બોલ અંદર એડ કરીશું. આ રીતના રાઉન્ડ કરીશું. ઓકે, આ રીતના અંદર પ્રેસ કરીશું, બટ ધીમે ધીમે. ઉપરથી વધારાનું આપણે કાઢી લઈશું, રાઈટ? આવી રીતે જેટલી તમને જોઈએ ઢોકળી એ રીતના તમે બનાવી શકો છો. ઓકે, આ રીતના એને પેક કરી દેવાની. ઓકે, પ્રોપરલી પેક થઈ ગઈ છે, યસ. એટલે ક્યાંયથી કઈ ફાટવાની બિલકુલ સંભાવના નથી. હવે આપણે આને દાળમાં એડ કરી દઈશું. ઓકે, ઉકળતી દાળમાં જ આપણે આને ડાયરેક્ટલી એડ કરવાની છે. પછી આપણે જે રીતના શાક હલાવીએ છીએ એ રીતના નથી કરવાનું, ધીમે ધીમે હલાવવાનું છે. ઓકે, આ રીતના સાઈડમાં. ઓકે, આને આ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે એકદમ આપણે પ્રોપરલી દાળમાં જેમ ચમચો હલાવી દઈએ એવી રીતે નથી કરવાનું. ધીમે ધીમે આપણે આને કેળવવાની છે. અને આને હજી કુકિંગ ટાઈમ કેટલો લાગશે? 20 થી 25 મિનિટ. તો પૂર્વી, તમે જોઈ શકો છો ઢોકળી આપણે 20 મિનિટ પછી થઈ ગઈ છે. ઓકે, પ્રોપરલી સરસ એકદમ કુક થઈ ગઈ છે અને ફૂલી પણ ગઈ છે સરસ રીતે. હા, એટલે દેટ મીન્સ કે આ પ્રોપરલી કુક એનું થઈ ગયું છે. ઉપરનો જે પડ હોય એ પ્રોપરલી થઈ થઈ ગયું ગયું છે. છે. ઓકે, એ ચેક કરવા માટે જ્યારે નીચે ચોંટે ઓકે, ત્યારે સમજી જવું કે આ થઈ ગયું છે. ઓકે, અને લોટનો કલર આખો ચેન્જ થઈ જશે. ઓકે, અને ફૂલી પણ જાય એટલે હા. ખ્યાલ આવી જાય. તો ઢોકળી પ્રિપેર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ.
સ્વાદ અનુસાર દાળ પણ એમાં એડ કરી દઈશું. ઓકે હવે આપણે એને ગાર્નિશિંગ કરી દઈશું. ઓકે કોથમીર, લીલી કોથમીરથી આપણે એને ગાર્નિશ કરીશું. લીંબુનો રસ, ઓકે જે તમે અંદર પણ એડ કરી શકો છો અથવા બહાર પણ એડ કરી શકો છો. એકદમ એક ચટપટા ટેસ્ટ માટે આપણે લીંબુનો રસ પણ એડ કર્યો છે. અંદર તો એડ કર્યો જ છે પણ ઉપરથી પણ વધુ સારું લાગે છે. દાડમ, આ એક યુનિક વેરિએશન છે કે ઢોકળીની ઉપર દાડમ. એ બાને ફ્રૂટ ખવાઈ જાય ને. ડેફિનેટલી, અને બહુ સરસ પણ લાગી રહ્યું છે. યસ, રેડી છે બટાકા ઢોકળી. ઓકે તો તમે મને ટેસ્ટ કરીને જણાવો કે કેવી બની છે. ઓકે, બટાકા ઢોકળી એકદમ સરસ રેડી છે, બહુ સરસ દેખાઈ રહી છે. સ્પેશિયલી એનું ગાર્નિશિંગ પણ બહુ સરસ રીતે કર્યું છે. પણ હું ટેસ્ટ કરું ને એ પહેલાં આપણે એ સ્પેશિયલ વ્યક્તિને બોલાવીએ કે જેની આ રેસીપી ફેવરેટ છે. તો ચલો બોલાવી લઈએ. જેમના માટે તમે આ સ્પેશિયલ રેસીપી બનાવી છે એમને જ બોલાવીએ, તમારા હસબન્ડ એટલે કે આકાશભાઈને આપણે બોલાવી લઈએ. આકાશભાઈ, આકાશભાઈ વેલકમ ટુ ધ ઝાયકો ધ ફૂડ શો. અને તમને પણ બહુ બધું થેન્ક યુ, કારણ કે આટલા બિઝી શેડ્યુલમાંથી તમે ટાઈમ કાઢીને તમારા વાઈફે આટલી સરસ રેસીપી બનાવી છે એને ટેસ્ટ કરવા માટે તમે સ્પેશિયલી આવ્યા. ઓકે, તો આ રેસીપી તમને બહુ સરસ મજાની બનાવી છે. તમારા માટે તમે જોઈ જ શકો છો અને ખૂબ જ પ્રેમ પણ ઉમેર્યો છે આમાં. તો આ રેસીપી તમે ટેસ્ટ કરો એ પહેલાં તમને બંનેને 2-3 સવાલ હું પૂછીશ. તો આકાશભાઈ, આ રેસીપી તો ખૂબ જ સરસ તમારા માટે બનાવી છે અને એવો જ તમારા બંનેનો પ્રેમ પણ એવો છે કે સ્વીટ એન્ડ સ્પાઇસી. એટલું સરસ કોમ્બિનેશન છે સ્વીટ અને સ્પાઇસીનું. તો બસ એવી જ આપણે 2-3 વાત કરીએ કે તમારા વાઈફ માટે 2 શબ્દમાં આમ તમે વખાણ કરો તો શું કહેશો એમના માટે તમે? તારક મહેતાની ઓલી દયા છે ને, ઓકે, એવું જ છે કામ. ઘર પણ સાચવે છે અને રસોડું પણ. એટલે ઓલ ઇન વન મલ્ટી ટેલેન્ટેડ વાઈફ છે. અન્નપૂર્ણા ડેફિનેટલી ઘરની લક્ષ્મી છે. અને તમારી જોડી આવી જ બની રહે, આવા જ ખુશ રહો ને એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ. તમને એમ કહીશ કે તમારા હસબન્ડની એક એવી ખાસિયત કે જે મતલબ બધાના હસબન્ડથી યુનિક તમને લાગે છે કે બધાના હસબન્ડ હોય પણ મારા હસબન્ડમાં આ યુનિક છે, ખાસિયત છે. સપોર્ટિવ પૂરી રીતે છે. ઓકે, ક્યારેય મને રોકટોક કરી નથી. ઓકે, કદાચ તૈયાર થવામાં મેં આળસ કરી હશે ઓકે, અને કદાચ મેં એમ કીધું હોય કે આ વસ્તુ ગમી છે તો બીજા દિવસે એ વસ્તુ હાજર થઈ જ ગઈ હોય. ઓકે, કદાચ કોઈ દુકાનમાં જોઈ હોય, શોધતી હોવ, ના મળતું હોય તો એ ઓનલાઈન સર્ચ કરશે શું વાત છે. અને એ વસ્તુ ઘરે હાજર થઈ જાય. આજ તો પ્રેમ છે, આને જ તો પ્રેમ કહેવાય કે ભાઈ આ જ બોન્ડિંગ હંમેશા લગ્ન જીવનમાં હોવું જોઈએ. તો આકાશભાઈ, આ રેસીપી ટેસ્ટ કરીને તમે કહો કે કેવી બની છે. હા, એની પહેલા હું એની માટે કંઈક સરપ્રાઈઝ લાવ્યો છું, તો એ હું એને સરપ્રાઈઝ આપીશ. હેપી વેલેન્ટાઇન. ઓ થેન્ક યુ, હેપી વેલેન્ટાઇન ડે. શું વાત છે. રેસીપીના એફર્ટ્સ કર્યા એના માટે એક સરપ્રાઈઝ પણ લાવ્યા છે અને સરસ મજાનું ગુલાબ એમને આપ્યું છે. તો મેં પણ કંઈક તૈયાર રાખ્યું છે. ઓહો, સરસ. હેપી વેલેન્ટાઇન્સ ડે. થેન્ક યુ. ઓકે, હેપી વેલેન્ટાઇન ડે ટુ બોથ ઓફ યુ. થેન્ક યુ સો મચ. ઓકે, તો હવે આ રેસીપી ટેસ્ટ કરવાનો વારો આવ્યો છે. 100%. બરાબર. Taste કરીએ આપણે. ટેસ્ટિંગ ટાઈમ. કેવી બની છે એ તમારે જેન્યુઅન કહેવાનું છે. એવું નથી કે મારી વાઈફે મારા માટે બનાવી છે એટલે હું જેન્યુઅન રિવ્યુ દર્શકોને આપવાના છે. ઓકે, ઓકે, ટેસ્ટ કરીને જણાવો કે કેવું બનાવ્યું છે. ડેફિનેટલી ટેસ્ટ કરીશ. તો પેલા તું ટેસ્ટ કર. શું વાત છે. સૌથી પહેલા એમની વાઈફને ટેસ્ટ કરાવે છે. સ્વાદ અને પ્રેમનો સંગમ આને જ કહેવાય. અને હું પણ ટેસ્ટ કરું અને તમને કહું કે કેવી બની છે. ખૂબ સરસ. ખૂબ જ સરસ, 10 on 10.
એટલે કે આમાં કઈ જ ખામી આપણે ન કાઢી શકીએ. તમને આ કેવી લાગી? મેં તો 10 on 10 આપી દીધા છે. તમને મારા કેવું પણ 10 on 10 જ આપવા પડે. ખૂબ જ સરસ બનાવી છે, ખૂબ જ સરસ. ઓકે, એટલી સરસ બનાવી છે કે એમ થાય કે ખાધે જ રાખીએ. હા, ચાલુ જ રાખીએ. ચાલુ જ રાખીએ. મારી જ દઉં. કેવી લાગી આ રીત બનાવેલી વસ્તુ તને? મસ્ત. સારી છે? મને બી સારી લાગી, ખૂબ જ સરસ બનાવી છે. તો જોઈને દર્શક મિત્રો એકદમ ટેસ્ટી રેસીપી બનાવી છે. મને તો મજા પડી. આકાશભાઈ તો બહુ જ બધા વખાણ કરી દીધા અને આખી ઢોકળી ખાઈ જ ગયા ઓલમોસ્ટ. આ સ્પાઇસી રેસીપી વેલેન્ટાઇન ડે ઉપર જો તમારા લવડ વનને બનાવીને ખવડાવી હોય તો આ એક સરસ મજાની પરફેક્ટ રેસીપી છે. તો આ સરસ મજાની રેસીપી તમે અમારા વ્યુઅર સુધી શેર કરી એના બદલ તમને મળે છે સાયકો ધ ફૂડ શો તરફથી એક સરસ મજાની ગિફ્ટ. થેન્ક યુ સો મચ. ઓકે, તો જોઈને દર્શક મિત્રો મોહિની બેને એમના લવડ વન એટલે કે એમના હસબન્ડ માટે વેલેન્ટાઇન ડે રેસીપીમાં એક સરસ મજાની સ્પાઇસી રેસીપી બનાવી. જો તમે પણ મોહિની બેનની જેમ ઝાયકો ધ ફૂડ શોમાં ભાગ લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવશે અને તમે પણ આવી સરસ મજાની રેસીપી બનાવી શકશો અને કરી શકશો ઘણી બધી સરસ સરસ વાતચીત. તો અગેન થેન્ક યુ સો મચ મોહિની બેન આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. થેન્ક યુ સો મચ પૂર્વી એન્ડ થેન્ક યુ ધ જાયકો ધ ટીમ એન્ડ થેન્ક યુ વ્યુઅર્સ કે મારી આ રેસીપી વ્યુઅર્સ સુધી પહોંચાડી. અને તમને બધાને પણ એક વસ્તુ કહું છું કે 100% મારી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી બની એ મને જરૂરથી કહેજો. તમારા ઝાયકો ધ ફૂડ શોના વાલા મિત્રોને હેપી વેલેન્ટાઇન ડે. આવો જ પ્રેમ અને પ્રતિસાદ આપતા રહેજો. અત્યાર સુધી તમારા બધાનો ખૂબ જ પ્રેમ અમારા શોને મળતો આવ્યો છે. આવો જ પ્રેમ વરસાવતા રહેજો. હેપી વેલેન્ટાઇન ડે ટુ ઓલ ઓફ યુ. આવો જ પ્રેમનો રસથાળ, પ્રેમના ઇન્ગ્રીડિયન્ટ્સ, પ્રેમની રેસીપી લઈને અમે તમારા માટે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી આવજો.